હેલો ફ્રેન્ડ્સ, ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટે એક ખૂબ જ ઉપયોગી વિડીયો. થોડો સમય કાઢીને વિડીયો પૂરો જોજો, જેથી તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને નુકસાનથી બચાવી શકો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે બજારમાં મોટા અને લાલ તરબૂચ પણ વેચાવાના શરૂ થઈ ગયા છે. ગરમીમાં તરબૂચનું સેવન આપણા શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે, કારણ કે એ આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે. પણ શું તમને ખબર છે કે જે તરબૂચ તમે ખાઈ રહ્યા છો એ કુદરતી રીતે પાકેલું છે કે પછી કેમિકલથી પાકેલું તરબૂચ ખાવાથી એ આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તો આજે હું તમને 3 એવા ઘરેલું ઉપાય જણાવીશ જેથી તમે જાતે જ ઓળખી શકો છો કે તરબૂચ કુદરતી રીતે પાકેલું છે કે પછી કેમિકલથી. તો અહીંયા મેં તમને બતાવવા માટે 2 તરબૂચ લીધા છે, જેની અંદર એક કુદરતી રીતે પાકેલું છે અને એક કેમિકલથી. અહીંયા તમે બંને તરબૂચની અંદર થોડો ડિફરન્સ છે એ જાતે જ જોઈ શકતા હશો. તો અહીંયા આપણે જ્યારે પણ માર્કેટની અંદર તરબૂચ લેવા જઈએ ત્યારે એક આ રીત છે કે જે તમે તરત જ ઓળખી શકો કે તરબૂચ છે એ કુદરતી રીતે પાકેલું છે કે પછી કેમિકલથી. અહીંયા તમે જોઈ શકો છો કે આ તરબૂચ ઉપર પીળો ભાગ તમને દેખાય છે, જ્યારે બીજા તરબૂચ ઉપર કોઈ પણ જાતનો પીળો ભાગ નથી, એ આખું લીલું છે. આ રીતનો જે પીળો ભાગ હોય એનો મતલબ એમ છે કે આ જે તરબૂચ છે એ તડકાની અંદર પાકેલું છે, જ્યારે આ તરબૂચ આખું લીલું છે એનો મતલબ એમ છે કે એને ડાયરેક્ટ તોડી અને કોઈ પણ એની અંદર કેમિકલ વગેરે ઇન્જેક્ટ કરી અને લાલ અને એને પકાવવામાં આવે છે. તો જ્યારે પણ તમે માર્કેટની અંદર તરબૂચ લેવા જાઓ ત્યારે હંમેશા જોવાનું કે આ રીતનો જે ઓના ઉપર પીળો ભાગ હોય એવું તરબૂચની જ પસંદગી કરવાની. આ રીતનું જે લીલું તરબૂચ હોય છે એની અંદર કોઈને કોઈ કેમિકલ છે એ ઉમેરવામાં આવતા હોય છે. તો આ એક પહેલી રીત છે જેનાથી તમે ડાયરેક્ટ બજારની અંદર જ ઓળખી અને સારું તરબૂચ ખરીદી શકો છો. ત્યારબાદ હવે આપણે બીજી રીત જોઈએ. તો બીજી રીત માટે આપણે તરબૂચને આ રીતના વચ્ચેથી 2 ભાગ કરી લઈશું. ગરમીની સિઝનમાં આપણે બધા તરબૂચ સૌથી વધારે ખરીદતા હોઈએ છીએ, પરંતુ જ્યારે માંગ વધી જાય તરબૂચની અને એ પ્રમાણે તરબૂચ ઓછા હોય ત્યારે તરબૂચને જલ્દીથી પકાવવા માટે અને લાલ કરવા માટે એની અંદર કેમિકલ ઇન્જેક્ટ કરવામાં આવતા હોય છે. તમે ઘણી વખત બહાર રેકડી પર ઘણા બધા તરબૂચ જોયા હશે જે એકદમ લાલ હોય છે. બહાર સ્ટોલ પણ લગાવવામાં આવે છે જ્યાં તરબૂચની ડીશ વેચવામાં આવતી હોય છે, એ પણ એકદમ લાલ હોય છે. એની અંદર છે ને કેમિકલ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેના લીધે એકદમ લાલ કલર આવે છે. ફ્રૂટ આપણે હેલ્થ માટે તો ખૂબ સારા હોય છે, પરંતુ કુદરતી રીતે પાકેલા. જો કેમિકલવાળા ફ્રૂટ આપણે ખાઈએ તો એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો અહીંયા મેં તરબૂચના 2 ભાગ કરી લીધા છે અને અહીંયા તમને બતાવવા માટે મેં એક કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એ લીધું છે અને એક કેમિકલવાળું. તો આની અંદર તમે ડિફરન્સ પણ જોઈ શકો છો. જ્યારે આપણને ડિફરન્સની ખબર ના પડે, કલર એટલો બધો ડાર્ક ના આવે, ત્યારે એને કઈ રીતને ઓળખવું એ પણ આપણે જોઈશું. તો એના માટે જો મેં અહીંયા કાચના 2 બાઉલ લઈ લીધા છે, એની અંદર આપણે પાણી ભરી લેવાનું છે. તો આપણે બંનેમાં સરખી માત્રામાં પાણી લઈશું. ત્યારબાદ તરબૂચનો ઉપરથી આપણે એક ટુકડો કાઢી લેવાનો છે. તો જે તરબૂચ છે એક કુદરતી રીતે છે એનો આપણે એક ટુકડો લઈ લઈશું અને એક કેમિકલવાળાનો લઈ લઈશું. એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે કે આની અંદર કયું તરબૂચ છે કેમિકલથી પાકેલું છે અને કયું તરબૂચ છે કુદરતી રીતે. તો જો અહીંયા મેં એક ટુકડો ઉમેરી દીધો છે, એ જ રીતના આપણે બીજી તરબૂચ લઈ અને એનો પણ ટુકડો છે એ ઉમેરી દેવાનો છે. ઘણી વખત છે ને આની અંદર કલર ઉમેરવામાં આવતો હોય છે, જેના લીધે તરબૂચ એકદમ લાલ થઈ જતું હોય છે. તો આને આપણે છે ને 1 મિનિટ માટે એમ જ રહેવા દેવાનું છે. જો તરબૂચની અંદર કલર ઉમેરવામાં આવેલો હશે તો 1 મિનિટની અંદર એ કલર પાણીની અંદર આવી જશે. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. અહીંયા તમે બંને પાણીની અંદર થોડો ડિફરન્સ જોઈ શકો છો. આ જે પાણી છે એ થોડું ગુલાબી થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે આપણે અહીંયા તરબૂચ ઉમેરીએ ત્યારે આ પાણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, એનો મતલબ કે આની અંદર કેમિકલ ઉમેરવામાં આવેલા છે. જ્યારે તમે અહીંયા બીજો જે બાઉલ જોઈ રહ્યા છો એની અંદર પાણી એકદમ સફેદ છે, પાણીની અંદર બિલકુલ પણ કલર એનો નથી છોડ્યો. ત્યારબાદ ઘણી વખત એવું થાય કે કલર ઉમેરવામાં ના આવેલો હોય પરંતુ એની અંદર સેક્રેટ ઉમેરવામાં આવેલો હોય, જેના લીધે તરબૂચ છે એકદમ મીઠું થઈ જતું હોય. તો એને કઈ રીતના ઓળખવું? તો એને ઓળખવા માટે પણ તમારે આ જ રીત અપનાવવાની છે. તમારે શું કરવાનું છે, આ રીતના બાઉલની અંદર તરબૂચનો કટકો મૂકી દેવાનો છે અને ત્યારબાદ આ પાણીને ટેસ્ટ કરીને જોવાનું છે. જે આર્ટિફિશિયલ મીઠાશ હોય એ પાણીની અંદર આવી જાય છે, જ્યારે તરબૂચની મીઠાશ પાણીની અંદર નથી આવતી. તો એ રીતે તમે સેક્રેટનું પ્રમાણ પણ જાણી શકો છો. હવે જોઈએ ત્રીજી રીત. ત્રીજી રીત માટે આપણે લઈ લઈશું સાફ કોટન. તો અહીંયા રૂની જગ્યા પર તમે છે ને કોઈ પણ ટિશ્યુ પેપર પણ લઈ શકો છો. રૂ આપણે થોડું લઈ લેવાનું છે અને થોડું એને આપણે હાથની મદદથી ફેલાવી દેવાનું છે. જે આર્ટિફિશિયલ કલર વગેરે ઉમેરવામાં આવેલા હોય છે એ રૂની અંદર અથવા તો ટિશ્યુ પેપર તમે મૂકશો તો એની અંદર તરત જ આવી જાય છે. તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે આ છે કેમિકલથી પાકેલું છે કે પછી કુદરતી રીતે. તો જો આ રીતના એક રૂનો ભાગ છે ને મેં આ રીતના તરબૂચ પર મૂકી દીધો છે. થોડું એને પ્રેસ કરી દઈશું
અને એને પણ આપણે 1 મિનિટ જેવું જ રાખવાનું છે. હવે આપણે એ જ રીતના બીજું રૂ લઈ અને બીજા તરબૂચના કટકા ઉપર પણ રાખી દેવાનું છે આ રીતના, અને થોડું પ્રેસ કરી લેવાનું છે. 1 મિનિટ જેવું આપણે એને એમ જ રહેવા દેવાનું છે, અને 1 મિનિટ બાદ આપણે જ્યારે ચેક કરશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે કયું તરબૂચ છે જેની અંદર કલર ઉમેરવામાં આવેલો છે. તો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મેં રૂ લીધું આની અંદર બિલકુલ પણ કલર કે કશું નથી. અહીંયા જે રૂ છે થોડું આપણું ભીનું થઈ જશે પાણીના લીધે, પણ આની અંદર કલર નહીં હોય એટલે બિલકુલ પણ આ રૂનો કલર પણ ચેન્જ નહીં થાય. હવે આપણે એ જ રીતના બીજું રૂ લઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રૂ છે થોડું આ રીતના લાલ જેવું થઈ ગયું છે. એનો મતલબ કે આ તરબૂચની અંદર આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા મેં જે તમને 3 રીત જણાવી એ ત્રણેય રીતથી તમે ચેક કરી શકો છો કે કયું તરબૂચ છે એ કેમિકલથી પાકેલું છે અને કયું છે એ કુદરતી રીતે પાકેલું છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ લોકોને પણ જાણ થાય કે કઈ રીતના આપણે કેમિકલવાળા તરબૂચ અને કુદરતી રીતે પાકેલા તરબૂચની ઓળખ કરી શકીએ છીએ. આજનો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.